નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં તમારું સ્વાગત છે। આજે હવે આપણે જોઈએ દ્વિઘાત સૂત્રની મદદથી બીજ મેળવવા। તો આગળ જોઈ ગયા દ્વિઘાત સમીકરણ કયું છે આપણું? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0। આ છે આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, બરાબર। આના માટે આપણે દ્વિઘાત સૂત્ર મેળવવાનું છે। તો કયું થશે? ચલ કયો છે એની અંદર? x, બરાબર। તો આપણે લખશું x = -b ± √b² - 4ac/2a। દ્વિઘાત સૂત્ર ax² + bx + c = 0 માટે શું થશે? આપણું સૂત્ર કે x = -b ± √2a એટલે શું? x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ। તમને કોઈ સમીકરણ આપ્યું હોય અને એવું કહેવામાં આવે કે દ્વિઘાત સૂત્રની મદદથી બીજ શોધો, તો તમારે શું કરવાનું? આ સૂત્ર આ સમીકરણ સાથે આપણે સરખાવવાનું કે x² + bx + c એટલે તમને a, b અને c ની કિંમત મળશે। એને આની અંદર મૂકો અને સાદું પાકો એટલે તમને બીજ મળે। પરંતુ જો આ b² - 4ac તમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે, મતલબ b² - 4ac આની અંદર તમે કિંમત મૂકો abc ની અને તમને જવાબ શું મળે? 0 અથવા 0 કરતા મોટી એટલે કે ધન સંખ્યા। તો આ બીજ કેવા મળશે તમને? વાસ્તવિક। ક્યારે? કે b² - 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે તો બીજ તમને વાસ્તવિક મળે અને b² - 4ac લેસ ધેન 0 મતલબ 0 કરતા નાની સંખ્યા એટલે કે ઋણ તમને જવાબ આવે તો આના બીજ શક્ય નથી, બરાબર। કઈ કન્ડિશન યાદ રાખવાની? પહેલા તો તમને સૂત્ર યાદ રહેવું જોઈએ કે x = -b ± √b² - 4ac/2a। આ સૂત્ર દ્વિઘાત સૂત્ર થયું, તમારે યાદ રાખવાનું। ત્યારબાદ તમારે b² - 4ac મેળવવાની। જો એ બરાબર 0 અથવા 0 કરતા મોટી એટલે કે ધન સંખ્યા હોય તો તમારા બીજ શક્ય છે, મતલબ વાસ્તવિક બીજ મળે। પરંતુ જો b² - 4ac લેસ ધેન 0 મળે તો બીજ શક્ય નથી, બરાબર। જોઈએ આપણે કેટલાક દાખલા। પહેલો દાખલો 2x² - 2 × √2 x + 1 = 0, બરાબર। આ તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² - 2 × √2x + 1 = 0। અને આપણે શેની સાથે સરખાવવાનું? ax² + bx + c એટલે કે પ્રમાણિત સ્વરૂપ સાથે। આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા x² નો સહગુણક એટલે a, તો a બરાબર તમને કેટલું મળશે? અહીંથી x² નો સહગુણક એટલે અહીંયા શું થશે? 2। a બરાબર 2, b બરાબર નિશાની સહિત લેવાનું। b એટલે શું? x નો સહગુણક। અહીંયા x નો સહગુણક કયો છે? -2 × √2 હવે c બરાબર અચળ પદ। c બરાબર અચળ પદ કેટલું છે? a। આ આપણને મળી ગઈ a, b અને c ની કિંમત। હવે દ્વિઘાત સૂત્ર પરથી દ્વિઘાત સૂત્ર કયું છે? યાદ છે ને? x = -b ± √b² - 4ac/2a। આ ત્રણ
a b અને c ની ત્રણેય કિંમત મૂકી દો એટલે તમને સમીકરણના બીજ મળે. તમે આ અલગથી મેળવી શકો. b² - 4ac અલગથી મેળવીને ડાયરેક્ટ અહીંયા મૂકી દો તો પણ ચાલે. બરાબર, આપણે અંદર મૂકીએ. તેથી x બરાબર આ માઈનસ m ના m, d એટલે કેટલા છે -2 * √2, પેલા માઈનસ સૂત્રના m ના m, ત્યારબાદ b ની કિંમત -2 * √2 પ્લસ ઓર માઈનસ m ના m √b² એટલે કે 2 * √2 -2 * √2 નો વર્ગ માઈનસ 4 m ના m, a એટલે કેટલા છે 2 * c એટલે 1 આખાના છેદમાં કેટલું છે 2 * a, 2m ના m, a ની કિંમત કેટલી થશે 2. અહીંયા સાદું રૂપ આપીએ આપણે. તેથી x બરાબર તો માઈનસ માઈનસ વચ્ચે સંબંધ શેનો છે ગુણાકારનો, તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ. આપણે નહીં લખીએ તો પણ ચાલે. પ્લસ 2 * √2, 2 * √2 પ્લસ ઓર માઈનસ m ના m, માઈનસ નો વર્ગ, કોઈ પણ નો વર્ગ હંમેશા માઈનસ નો વર્ગ હંમેશા કેવો મળે પ્લસ મળે. એટલે અંડર √ 2 નો વર્ગ કેટલો થશે 2 નો વર્ગ 4 અને √2 નો વર્ગ 2 એટલે 4 દુ 8 માઈનસ 4 દુ 8 ને 8 એકા 8 છેદમાં 2 * 2 એટલે 4. સાદું આપીએ તો x બરાબર 2 * √2m ના m પ્લસ ઓર માઈનસ અહીંયા શું થશે 8 - 8 એટલે 0, વર્ગમૂળની અંદર 0 છેદમાં 4. બરાબર, તેથી x બરાબર હવે અહીંયા શું લેશું એકવાર +0 ને એકવાર -0. x બરાબર 2 * √2 પ્લસ 0 નું વર્ગમૂળ શું થશે 0 છેદમાં 4 અને એકવાર માઈનસ, એકવાર પ્લસ ને એકવાર માઈનસ. x બરાબર 2 * √2 -0 છેદમાં 4. અહીંયા સાદું રૂપ આપીએ તો x બરાબર 2 * √2 ના છેદમાં 4 અને x બરાબર 2 * √2 ના છેદમાં 4. છેદું છે 2 * 2 એટલે 4. અહીંયા પણ એવું થશે. તેથી x બરાબર તમને શું મળશે √2 ના છેદમાં 2 અને અહીંયા પણ એ જ મળશે x બરાબર √2 ના છેદમાં 2. હવે જો આ 2 છે એને કેવી રીતે લખી શકાય આપણે x બરાબર અંશમાં √2m ને આ 2 ને હું √2 * √2 લખી શકું. શું કામ 1/2 + 1/2 એટલે કેટલા થશે 1 એટલે 2 ની એક ઘાત એ જ આવી ગયું ને, તો આપણે 2 ને શું લખી શકીએ √2 * √2. એવી જ રીતે અહીંયા પણ x બરાબર √2/2 એટલે √2 * √2. એક √2 કેન્સલ, અહીંયા પણ કેન્સલ, તો શું રહેશે x બરાબર કશું નહીં એટલે 1 છેદમાં √2 એટલે કે 1/√2. એવી જ રીતે અહીંયા પણ x બરાબર 1/√2. આથી સમીકરણના બીજ આપણને કેવા મળશે સરખા 1/√2 1/√2. બરાબર, શું કરવાનું દ્વિઘાત સૂત્રની રીતે પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ તમને. દ્વિઘાત સૂત્ર કયું છે x બરાબર -b પ્લસ ઓર માઈનસ √b² - 4ac/2a. સૂત્ર યાદ હોય એટલે તમે a b c ની કિંમત મૂકશો, સાદુરૂપ આપો, બસ એ જ છે સરવાળો અને બાદબાકી કરવાનું છે. ખાલી તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. 2x² - 2 * √2 x + 1 = 0 સમીકરણ આપેલું હોય. બરાબર, સૌથી પહેલા તમારે પ્રમાણિત સ્વરૂપ એટલે કે x² + 2x + c = 0 સાથે સરખાવવાનું. ત્યારબાદ તમને a b અને c ની કિંમત મળે. આ કિંમત તમારે દ્વિઘાત સૂત્રની અંદર મૂકવાની અને સાદુરૂપ આપશો એટલે તમને બીજ મળી જશે. બરાબર, થોડાક વધારે દાખલા કરીએ.
દાખલા નંબર 2 1 upon x minus 1 upon x minus 2 is equal to 3 where x not is equal to 0, 2 x બરાબર તમે 0 અને b 0 અને 2 તમે b ના લઈ શકો બરાબર x ની કિંમત એ નહીં મળે જો તમે x ની કિંમત અહીંયા 0 મૂકશો 1 ના છેદમાં 0 પણ કોઈ પણ ના છેદમાં 0 એટલે જવાબ શું આવે ઇન્ફાઇનાઇટ એટલે તમે 0 પણ ના લઈ શકો અને 2 જો તમે x ની જગ્યાએ અહીંયા 2 મૂકશો તો 2 2 એટલે 0 એટલે 1 ના છેદમાં 0 એટલે ઇન્ફાઇનાઇટ એટલે તમે 0 અને 2 નહીં લઈ શકો દ્વિઘાત સૂત્રની મદદથી આપણે આ સમીકરણના બીજ મેળવવાના છે તો સૌથી પહેલા તમારે આમાં કયું પદ હોવું જોઈએ x² નું x નું અને અચળ પદ આમાં એવું કશું દેખાતું નથી તો સૌથી પહેલા તમારે શું કરવાનું સાદુરૂપ આપવું પડશે ને 1 upon x minus 2 બેની બાદબાકી કરવાની છે આ બંને પદની બાદબાકી કરવા માટે સૌથી પહેલા તો તમારે છેદ સરખા કરવા પડે જે અહીંયા નથી તો શું કરશું બંને છેદનો ગુણાકાર એ થઈ ગયો તમારો લસા શું બંને છેદનો ગુણાકાર એ થઈ ગયો તમારો લસા એટલે કે x x minus 2 આ બંને છેદનો ગુણાકાર આ આપણો લસા હવે શું કરવાનું 1 નો ગુણાકાર x minus 2 સાથે એટલે કે 1 x minus 2 આ નિશાની માઈનસ ની એમના એમ આ 1 નો ગુણાકાર x સાથે એટલે 1 x એટલે x બરાબર આ 3 એમના એમ આ પ્રોસેસ શું કામ કરીએ છીએ આપણે x² x અને અચળ પદ મેળવવું છે એટલા માટે તેથી 1 નો ગુણાકાર કાઓ સાથે એટલે એમના એમ રહેશે એટલે કે x minus 2 minus x છેદમાં એમના એમ અથવા આ છેદ છે અહીંયા જશે એટલે ભાગાકારમાં આગળ જાય એટલે ગુણાકારમાં બરાબર તો 3 ગુણ્યા x x minus 2 શું કર્યું આપણે સૌથી પહેલા છેદ સરખા કરવા માટે બંને છેદનો ગુણાકાર કર્યો અને એ આપણો આવી ગયો લસા હવે 1 નો ગુણાકાર x minus 2 સાથે નિશાની m9 x નો ગુણાકાર x સાથે બરાબર 3 m9 હવે અહીંથી આપણે કાઉન્સ છોડીએ તો x minus 2 minus x એટલે હવે આ છેદમાં છે બરાબરની પેલી જાય તો ક્યાં જશે ગુણાકારમાં એટલે 3 સાથે આખું પદ ગુણાકારમાં આવી ગયું આ પ્લસ x અને માઈનસ x કેન્સલ તો અહીંયા શું રહેશે -2 બરાબર 3x નો ગુણાકાર આખા કૌંસ સાથે મતલબ 3x નો ગુણાકાર આપણે x સાથે કરશું અને ત્યારબાદ 2 સાથે 3x x 3x x હવે 3x નો ગુણાકાર 2 સાથે પણ નિશાની કેવી છે અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ માઈનસ 3x 2 બરાબર 3x નો ગુણાકાર x સાથે અને 3x નો ગુણાકાર 2 સાથે પ્લસ માઈનસ તેથી -2m ને x x એટલે 3x² માઈનસ 3 2 6x આવી ગયું x² વાળું પદ x નું પદ અને અચળ પદ આ બે છે હું પેલી બાજુ લઈ જાઉં તો અહીંયા શું વધે 0 3x² minus 6x આ -2 પેલી બાજુ જાય એટલે +2 આ સમીકરણને આપણે ઉલટું પણ લખી શકીએ તેથી x 3x² minus 6x plus 2 બરાબર 0 આ રીતે પણ લખી શકીએ હવે આવી ગયું આપણું દ્વિઘાત સમીકરણ 3x² minus 6x plus 2 આ x² નો સહગુણક x નો સહગુણક અને અચળ પદ એટલે આપણે a b અને c ની કિંમત મળી ગઈ એને ક્યાં મૂકશું આપણે દ્વિઘાત સૂત્રની અંદર લખીએ આપણે અહીં a બરાબર a એટલે શું x² નો સહગુણક અહીંયા કેટલા છે 3 b બરાબર x નો સહગુણક કેટલો છે -6 અને c એટલે કે
એ અચળ પદ બરાબર 2. હવે દ્વિઘાત સૂત્ર પરથી દ્વિઘાત સૂત્ર કયું થશે? x બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a બરાબર. આની અંદર આપણે કિંમત મૂકીએ તો x બરાબર -b માઇનસ એમને b એટલે કેટલા? -6 બરાબર. આ નિશાની સૂત્રની અને b ની કિંમત છે -6 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b એટલે કે -6 નો વર્ગ માઇનસ 4 a એટલે કેટલા છે? 3 અને c એટલે કેટલા છે? 2 છેદમાં 2a 2 ઇન્ટુ એની કિંમત આપણને મળી 3. તેથી x બરાબર માઇનસ માઇનસ પ્લસ 6 પ્લસ ઓર માઇનસ એમના એમ અંડર રૂટ 6 નો -6 નો વર્ગ કેવો થશે? પ્લસ 36 માઇનસ ગુણાકાર 4 તેરી 12 12 દુ 24 છેદમાં 3 દુ 6 36 માંથી 24 જાય તો કેટલા વધે? તેથી x બરાબર આ 6 એમના એમ પ્લસ ઓર માઇનસ એમના એમ 6 માંથી 4 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 12. આ 12 ને આપણે કેવી રીતે લખી શકીએ? 4 તેરી 12 લખી શકીએ. શું કામ? આપણે અહીંયા વર્ગમૂળ કાઢવાનું છે એટલા માટે આ રીતે લખ્યા મેં 4 તેરી 12 છેદમાં 6 એમને એમ બરાબર. તેથી x બરાબર 6 પ્લસ ઓર માઇનસ 4 નું વર્ગમૂળ 2 3 નું નથી નીકળતું એટલે એમના એમ છેદમાં 6. શું થશે હવે? x બરાબર એકવાર પ્લસ દેવાના અને એકવાર માઇનસ. x બરાબર 6 પ્લસ 2 રૂટ 3 છેદમાં 6 અને એકવાર માઇનસ x બરાબર 6 માઇનસ 2 રૂટ 3 છેદમાં 6. એકવાર પ્લસ અને એકવાર માઇનસ લઈએ તો શું મળશે? 6 પ્લસ 2 ઇન્ટુ રૂટ 3 ના છેદમાં 6. હવે જો આ ત્રણેય સ્ટેપની અંદરથી આ ત્રણેય પદની અંદરથી 2 કોમન નીકળશે ઉપરથી અને નીચેથી. એવી જ રીતે અહીંયા પણ નીકળશે. એટલે થોડુંક આગળ લખીએ આપણે જવાબ. આગળ સાદુરૂપ આપીએ તો x બરાબર શું થશે? 6 2 તેરી 6 લખી શકાય 2 ગુણ્યા 3 પ્લસ 2 રૂટ 3 એમ છેદમાં 6 એટલે કેવી રીતે લખી શકશો? 2 ગુણ્યા 3. એવી જ રીતે પહેલાને પણ લખી શકો. x બરાબર અહીંથી 2 અહીંથી 2 કોમન નીકળે તો 2 આપણે કોમન કાઢીએ. અહીંથી 2 લીધા તો શું વધે? 3. એવી જ રીતે અહીંયા પ્લસ એમને 2 કોમન લઈ લીધા એટલે રૂટ 3 છેદમાં 2 કોમન લઈએ એટલે શું રહેશે? 3 બરાબર. 2 2 કેન્સલ. x બરાબર અંશ અને છેદમાંથી 2 2 કેન્સલ તો શું રહેશે? 3 પ્લસ રૂટ 3 ના છેદમાં 3. આ પ્લસ ને એવી જ રીતે એકવાર માઈનસ એટલે કે x બરાબર 3 માઈનસ રૂટ 3 ના છેદમાં 3. આ આપણને મળશે સમીકરણના બીજ. એકવાર પ્લસ અને એકવાર માઈનસ. એટલે હવે તમે છેલ્લે લખી શકો કે આથી સમીકરણના બીજ 3 પ્લસ રૂટ 3 ના છેદમાં 3 અને 3 માઈનસ રૂટ 3 ના છેદમાં 3 છે. બરાબર. અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે. જોઈએ આગળ.
દાખલા નંબર 3 x minus 1/x બરાબર 3 જ્યાં x બરાબર 0 નથી. આ સમીકરણના બીજ તમારે દ્વિઘાત સૂત્રની મદદથી મેળવવાના છે. તો સૌથી પહેલા તમારે આને શેમાં ફેરવવું પડે? x² x અને અચળ પદમાં. તો શું કરશું? આના છેદમાં કશું નહીં એટલે તમે 1 લખી શકો. હવે આ બંને પદને આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવા માટે છેદ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા નથી તો આપણે શું કરીશું? બંનેના છેદનો ગુણાકાર એટલે શું થશે? 1 * x એટલે આ થઈ ગયું આપણો લસા x, x * x એટલે x² minus 1 * 1 એટલે 1 બરાબર 3 એમ નહીં. તેથી x² - 1 x² - 1 એમ નહીં. x છેદમાં છે બરાબરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં એટલે કે 3 * x બરાબર. હવે 3x ને આપણે આ બાજુ લાવીએ એટલે કે x² 3x આ બાજુ આવે એટલે -3x આ -1 એમ નહીં બરાબર 0. તેથી આ સમીકરણ આપણે x² + bx + c સાથે સરખાવે તો શું મળશે? તેથી a બરાબર કશું નહીં એટલે 1, b બરાબર -3 અને c બરાબર અચળ પદ એટલે -1 c બરાબર -1. હવે આપણે દ્વિઘાત સૂત્રની અંદર a b અને c ની કિંમત મૂકીએ. દ્વિઘાત સૂત્ર કયું થશે? x બરાબર -b ± √b² - 4ac/2a. આ 2a છે એ આખા સ્ટેપના છેદમાં આવશે બરાબર. એટલે આ લાઈન છે તમારે મોટી કરવાની છે. b એટલે કેટલા છે? -3. તેથી x બરાબર નિશાની સૂત્રની અંદર b એટલે કેટલા થશે? -3 +1 - એમ નહીં b² એટલે કે -3 નો વર્ગ -4. a એટલે કેટલા થશે? 1. c એટલે -1 છેદમાં 2a 2 * a એટલે 1 બરાબર. આનું સાદુરૂપ આપીએ આપણે x બરાબર -3 +1 - વર્ગમૂળની અંદર -3 નો વર્ગ કેવો થશે? +9 માઈનસ આ માઈનસ ગુણાકારમાં છે એટલે કેવા થશે? માઈનસ પ્લસ 4 * 4 છેદમાં 2 * 1 એટલે 2. તેથી x બરાબર 3 એમ નહીં ± 9 9 ને 4 13 એટલે √13 છેદમાં 2 બરાબર. હવે ઉપર નીચે આમાં ક્યાંય છેદ નહીં ઉડે એટલે એકવાર પ્લસ ને એકવાર માઈનસ. તેથી x બરાબર 3 + √13 ના છેદમાં 2 અને x બરાબર 3 - √13 છેદમાં 2. આ મળી ગયા આપણને સમીકરણના બીજ. આથી લખી શકીએ આથી સમીકરણના બીજ c + √13 છેદમાં 2 અને c - √13 છેદમાં 2 છે. અહીંયા દાખલો કમ્પ્લીટ. શું કરશો? સૌથી પહેલા જો તમને ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ ના આપ્યું હોય તો તમારે સાદુરૂપ આપી અને સૌથી પહેલા તમારે દ્વિઘાત સમીકરણ મેળવવાનું. એટલે સૌથી પહેલા અહીંયા બાદબાકી કરવાની છે. બાદબાકી કરવા માટે છેદ કેવો હોવો જોઈએ? સરખા. એટલે આપણે છેદ સરખા કરવા માટે લસા લીધો બરાબર. ત્યારબાદ આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. આ સમીકરણને તમે x² + bx + c બરાબર 0 સાથે સરખાવશો તો a b અને c ની કિંમત મળશે. આ કિંમતને તમારે દ્વિઘાત સૂત્રની અંદર મૂકવાની છે એટલે તમને બીજ મળી જાય બરાબર. હવે જોઈએ આગળનો દાખલો.
minus 1 upon x minus 7 is equal to 11/30, જ્યાં x બરાબર -4 અને 7 નથી. બરાબર. સૌથી પહેલા આગળના દાખલાને છે તમારે શું કરવું પડશે? વિકલ્પ સમીકરણની અંદર ફેરવવા પડે. બરાબર. તો શું કરીશું? બે પદની આપણે શું કરવાની છે? બાદબાકી. વચ્ચે નિશાની છે ને છે બાદબાકી. બાદબાકી કરવા માટે બંનેના છેદ સરખા હોવા જોઈએ, જે નથી. તો શું કરશું? બંનેના છેદનો ગુણાકાર એ થઈ જશે આપણો લસા, એટલે કે x + 4 into x minus 7 આ થઈ ગયો આપણો લસા. હવે 1 into x minus 7 એટલે કે x minus 7 minus એમને આ minus એમને 1 into x plus 4 એટલે x plus 4 બરાબર 11/30 એમને એમ રહેશે. ઉપર સાદુરૂપ આપીએ તો x minus 7 એમને એમ રહેશે. હવે આ માઈનસ છે, કૌંસ છૂટો પડે એટલે અંદર નિશાની ગુણાશે એટલે પ્લસ તો કેવું થઈ જશે? માઈનસ. પ્લસ એટલે માઈનસ. અને આ છે આ બાજુ જશે એટલે ગુણાકારમાં x minus 7 માઈનસ આ માઈનસ અંદર ગુણાશે એટલે કેવા થઈ જશે? -x અને -4 બરાબર 11/30. આ છેદ આ બાજુ જશે એટલે ગુણાકારમાં x plus 4 into x minus 7 બરાબર. હવે અહીંયા જો આ પ્લસ x ને માઈનસ x કેન્સલ, 7 ને 4 કેટલા થશે? 11 એટલે કે માઈનસ 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 સરવાળો 7 અને 4 એટલે કે 11 નિશાની મોટાની એટલે માઈનસ. આ બરાબર 11/30 એમને 11/30 એમને. હવે આ બંને પદનો આપણે ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા x નો ગુણાકાર આખા કૌંસ સાથે, મતલબ x નો ગુણાકાર x સાથે અને x નો ગુણાકાર -7 બરાબર. x into x એટલે x સ્ક્વેર, x into x એટલે x સ્ક્વેર. હવે x into 7 એટલે 7x બરાબર. x નું કામ પૂરું. હવે 4 નો ગુણાકાર x સાથે એટલે કેટલા થશે? 4x. હવે 4 નો ગુણાકાર માઈનસ સાથે, આ પ્લસ અને આ માઈનસ એટલે -7 + 28 કૌંસ પૂરો. હવે જો આ 30 અહીંયા કેવી રીતે છે? છેદમાં બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકારમાં એટલે કે -11 * 30 બરાબર આ 11 એમના એમ. શું કર્યું? આ 30 છેદમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકારમાં એટલે -11 એમના એમ. આ ગુણાકારમાં 30. હવે આ 11 એમના એમ અને આ પદ પર રાખો એમના એમ થશે x² પ્લસ અહીંયા જો 7x ને 4x બેનો સરવાળો થશે 7 ને 4 11x minus 28 બરાબર. હવે જો બંને બાજુ 11 છે એટલે કેન્સલ થઈ જશે તો અહીંયા શું રહેશે? -30 બરાબર x² plus 11x minus 28. હવે આ 30 છે બરાબરની પેલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? માઈનસ એટલે પ્લસ થઈ જશે. એટલે લખીએ આપણે તેથી x² plus 11x minus 28 અને આ 30 પેલી બાજુ થાય એટલે +30 બરાબર 0. તેથી x² plus 11x minus plus minus મતલબ 30 માંથી 28 બાદ કરવાના એટલે કેટલા રહેશે? 2 નિશાની મોટાની એટલે પ્લસ બરાબર 0. જો હવે આપણે દ્વિઘાત સૂત્ર મળી ગયું x² plus 11x plus 2 બરાબર 0. આ મળી ગયું આપણને દ્વિઘાત સૂત્ર. હવે શું કરવાનું? a b અને c સાથે સરખાવીએ તો આપણે a બરાબર મળશે 1, b બરાબર 11 અને c બરાબર મળશે 2. આ કિંમત ક્યાં મૂકશું?
x સ્ક્વેર અહીંયા શું થશે x નો ગુણાકાર x સાથે જો x નો ગુણાકાર x સાથે એટલે x સ્ક્વેર હવે x નો ગુણાકાર -7 સાથે થશે એટલે પ્લસ માઈનસ અહીંયા માઈનસ આવશે મારી મિસ્ટેક છે બરાબર એટલે અહીંયા શું થશે -7x અહીંયા 4x અહીંયા -28 એમના એટલે આગળ પણ સાદા રૂપમાં ભૂલ થશે 7 પ્લસ ને અહીંયા 4 માઈનસ એટલે 7 માંથી 4 બાદ કરવાના એટલે કેટલા રહેશે 7 માંથી 4 જાય તો 3 નિશાની મોટાની એટલે કે માઈનસ x સ્ક્વેર માઈનસ 3x માઈનસ 28 અહીંયા શું થઈ જશે માઈનસ 3x એટલે અહીંયા પણ આવશે માઈનસ 3x બરાબર એટલે આ બધી કિંમત પણ બદલાઈ જશે માઈનસ 3x પ્લસ 2 એટલે અહીંયા પણ માઈનસ 3 બરાબર આ કિંમત આપણે મળી ગઈ a બરાબર કેટલું મળ્યું 1 b બરાબર -3 અને c બરાબર 2 આ કિંમતને આપણે દ્વિઘાત સૂત્રની અંદર મૂકીએ દ્વિઘાત સૂત્ર પરથી કયું થશે x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a બરાબર આ સૂત્ર થયું આની અંદર તમે કિંમત મૂકો તો x બરાબર આ માઈનસ m9 b એટલે -3 પ્લસ ઓર માઈનસ b સ્ક્વેર મતલબ -3 નો વર્ગ -4 a એટલે કેટલા થશે 1 અને અહીંયા c એટલે કેટલા થશે 2 છેદમાં 2 * a એટલે કે 1 સદરૂપ આપીએ x બરાબર માઈનસ માઈનસ પ્લસ 3 પ્લસ ઓર માઈનસ 9 અંડર રૂટ -3 નો વર્ગ કેટલો થશે પ્લસ 9 માઈનસ 4 દુ 8 છેદમાં 2 अगर सादरूप આપીએ તો શું થશે 9 - 8 એટલે કે 1 એકવાર પ્લસ અને એકવાર માઈનસ x બરાબર 3 પ્લસ ઓર માઈનસ 9 માંથી તમારે 8 બાદ કરવાના એટલે કે વર્ગમૂળની અંદર 1 છેદમાં 2 एक નું વર્ગમૂળ કેટલું થશે x બરાબર 3 પ્લસ ઓર માઈનસ 1 વર્ગમૂળ 1 છેદમાં 2 હવે એકવાર પ્લસ ને એકવાર માઈનસ તેથી x બરાબર 3 પ્લસ 1 છેદમાં 2 અને x બરાબર 3 માઈનસ 1 છેદમાં 2 સાદરૂપ આપીએ આગળ x બરાબર 3 ને 1 4 ના છેદમાં 2 અને x બરાબર 2 ના છેદમાં 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 2 અહીંયા શું થશે છેદ ઉડાડીએ 2 દુ 4 અને 2 કેન્સલ તેથી x બરાબર અહીંયા બચે 2 એટલે એક કિંમત મળી ગઈ અને x બરાબર 1 આ બીજી કિંમત એટલે શું થશે આ દ્વિઘાત સૂત્રની મદદથી આપણે બીજ મળશે 1 અને 2